હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવવાના છે ગુંદર પાક. તો ગુંદર પાક કેવી રીતે બનાવો તે જોઈ લઈએ. તેના માટે મેં અહીંયા 500 ગ્રામ ગુંદર લીધો છે, આ રીતનો દળેલો, અને તેની જ સાથે 1 કપ મેં ઘી લીધું છે. તો હવે એક બાઉલમાં અને ટ્રાન્સફર કરી લઈશું. તો આ જે દળેલો ગુંદર છે તે લઈ લેવાનો છે, અને તેની જ અંદર આ ઘી છે જે મેં ઓગાળી લીધું હતું. એ ઘી આની અંદર થોડું થોડું નાખીશું અને આપણે ગુંદરને પલાળી લેવાનો છે. તો આ રીતે ગુંદર બનાવવાથી ગુંદર સરસ પોચો અને સરસ બને છે. તો ઘીથી આ રીતે બધો જ ગુંદર મસળી લેવાનો છે, અને આને આખી રાત માટે મૂકી દેવાનો હોય છે. તો અહીંયા મેં બધું જ ઘી લઈ લીધું છે, અને હવે આને સરસ રીતે મસળી લેવાનો છે. તમે હાથથી એને આ રીતે મસળીને ચેક કરશો તો તમને ખબર પડશે કે અંદર ઘી પ્રોપર સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આ રીતે મુઠ્ઠી વાળીને એને ચેક કરી લેવાનું. તો તમે જોઈ શકો છો આ રીતે. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આ રેસીપી મારી નથી, મારી ફ્રેન્ડની છે. તો હવે આને ઢાંકીને આપણે આખી રાત માટે મૂકી દઈશું. હવે આપણે અહીંયા 1 કિલો ગોળને મેં આ રીતે સમારીને લઈ લીધો છે. તેની સાથે ખસખસ લીધી છે, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, ટોપરાનું છીણ આ રીતનું માર્કેટમાં મળે છે. અહીંયા મેં દ્રાક્ષ અને કાજુને ભૂકો કરીને લીધો છે, અને અહીંયા બદામની કતરણ લીધી છે. અહીંયા જ આપણે કાલે રાત્રે જે પલાળીને ગુંદર તૈયાર કર્યો હતો ઘીમાં, એ અહીંયા સરસ એવો મિક્સ થઈ ગયો છે. તો એને આ રીતે હાથથી મસળીશું તો એ આરામથી નીકળી જશે. તો હવે આગળની રેસીપી તમે મારી ફ્રેન્ડ સાથે શીખશો. તો ચલો હવે એમની સાથે આપણે ગુંદર પાક બનાવવાની રેસીપી જોઈએ. તો સૌથી પહેલાં એમને કઢાઈ મૂકી છે. કઢાઈમાં થોડું ઘી નાખીશું. તો બધું જ ઘી લઈ લેવાનું છે, અને હવે આપણે ઘીને ગરમ કરવાનું છે. તો ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર ઝીણો સમારેલો ગોળ નાખવાનો છે, અને ગોળને પણ સરસ રીતે મિક્સ કરવાનો છે. તેમને તવેથાથી આ રીતે ધીમી ગેસ ઉપર જ સરસ એવો ગોળને મિક્સ કરી લીધો છે. ધીમા ગેસ ઉપર જ આ પ્રોસેસ કરવાની. તો આ રીતે ગોળને ધીમા ગેસ ઉપર આ રીતે મિક્સ કરતા જઈશું. ગોળ ઓગળે ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની. તો ગોળ ઓગળવા લાગશે એટલે ઘી આપોઆપ ઉપર છૂટું પડી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો ગોળ એવો સરસ ઓગળવા લાગ્યો છે. હજુ એમાં ગઠ્ઠા છે, તો એને આ રીતે મિક્સ કરીશું. તો ગોળ સરસ એવો ઓગળવા લાગ્યો છે. તો અહીંયા ગોળ સરસ ઓગળી ગયો છે. તો હવે તેમાં આગળના મસાલા કરવાના છે. તો હવે આ ગોળની અંદર જ આપણે જે બધા મસાલા હતા તે એક પછી એક નાખવાના છે. અહીંયા મેં બદામ લીધી છે, કાજુ, સાથે જ ખસખસ, દ્રાક્ષ, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર એ તમે તમારા જરૂર પ્રમાણે લઈ શકો છો. અહીંયા મેં ટોપરાનું છીણ પણ લઈ લીધું છે. તો બધું જ આની અંદર મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે જે ગુંદને ઘીમાં પલાળીને રાખ્યો હતો તે લેવાનો છે. હવે એને સરસ રીતે આની અંદર મિક્સ કરી લેવાનો છે. હવે આની અંદરથી ઘી એવું સરસ છૂટું પડી જશે. તો આ ગુંદર પાકની રેસીપી એકદમ સરળ છે.
આ ગીતાબેનની રેસીપી છે, તો મારા ઘરે દર વખતે એ જ બનાવે છે ગુંદર પાક. તો આ ગુંદ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો સરસ એવો મિક્સ થઈ ગયો છે ને ઘી પણ સરસ એવું છૂટું પડવા લાગ્યું છે. આની અંદર આપણે જ્યારે આને પલાળીએ છીએ રાત્રે ત્યારે ઘીમાં પલાળતા હોઈએ છીએ, એટલે જ્યારે ગોળ અને ઘીને આપણે નાખીએ છીએ ત્યારે ઘીનું પ્રમાણ ઓછું રાખવાનું હોય છે. તો તમે જોઈ શકો છો સરસ એવું ઘી છૂટું પડી ગયું છે. તો આ ગુંદર પાક બનીને તૈયાર થઈ ગયો છે. ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે. તો આને એક વાસણમાં કાઢી લઈશું. તો અહીંયા મેં આ રીતની કથરોટ લીધી છે, તેની અંદર આ ગુંદર પાકને લઈ લઈશું. તો અહીંયા બધો જ લઈ લીધો છે. હવે તેને વાટકીની મદદથી આ રીતે બધી જ બાજુ સરસ એવો પાથરી લેવાનો છે. તો આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની. તો અહીંયા સરસ એવો ગુંદર પાક પથરાઈ ગયો છે. હવે તેની ઉપર થોડું ડેકોરેશન કરીશું. તેના માટે અહીંયા કાજુ બદામનો ભૂક્કો લીધો છે. તેની રીતે ઉપર આ રીતે ભભરાવીશું. થોડી ખસખસ નાખીશું. થોડું ટોપરાનું છીણ છે એ નાખીશું આની ઉપર. અને હવે વાટકીથી થોડું એને આ રીતે પ્રેસ કરી દઈશું, જેથી બધું સરસ એવું ચોંટી જાય. તો સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે. હવે તેના પીસ કરીશું. તો તમને જે પ્રમાણે નાના મોટા પીસ કરવા હોય તે પ્રમાણે તમારે કટ કરી લેવાના. આ ગરમ હોય ત્યારે જ તેના પીસ કરી લેવાના હોય છે. તેના પીસ પાડી લીધા છે. તો આ ગુંદર પાક બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરળ રીતથી અને ઝડપી બની જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી છે અને સોફ્ટ બને છે. તો તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો. 2 કલાક પછી ઠંડો થઈ જાય પછી તેના પીસ બહાર કાઢવાના. તો 2 કલાક પછી આ ઠંડુ થઈ ગયું છે. તો આ રીતે ચપ્પાની મદદથી હું એને બહાર કાઢી લઈશ. તો આ રીતે પીસને બહાર કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો સરસ એવા પીસ પડ્યા છે. તોડીને બતાવો, એકદમ સોફ્ટ છે. તો આ ગુંદર પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને મેં સરળ રીત બતાવવાની કોશિશ કરી છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.